ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 4 માર્ક્સના 10 ક્વેશ્ચન છે આપણે પૂરા કર્યા. બધા ક્વેશ્ચન છે આઈએમપી છે, ખાસ એની પ્રેક્ટિસ કરજો. હવે આપણે પાર્ટ 3 માં જોઈએ. પાર્ટ 3 માં એ ટાઈપના જ ક્વેશ્ચન છે. એક છે આપણે સ્ટેટિસ્ટિકનો ક્વેશ્ચન છે, મીડિયન ફાઇન્ડ કરવા વાળો ક્વેશ્ચન છે. તો એ મીડિયનને આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? એમાં આ રીતે આપેલું છે, બિલો 20, 25, બિલો 23 એટલે થી ઓછા. બરોબર, બિલો નો મતલબ શું થાય? આ જે વસ્તુ છે એને કરતા ઓછા. બરોબર, બિલો 20 પેલો એમનો એટલે 20 થી ઓછા. પછી 25 થી ઓછા પણ ક્યાં સુધી? રેન્જ પકડો તો શું આવશે? 25 થી પછી શું આવશે? 20 થી 25 આવશે. એટલે કે 20 થી 25, 20 થી 25 થી ઓછા પણ ક્યાં સુધી? 20 સુધી. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. બરોબર, તો આ રીતે આખું ટેબલ છે. આ જે વેલ્યુ છે એ શું આખું છે? CF. બરોબર છે. 2, 6, 24, 45, 78, 89 આ રીતે કોઈ પણ ડાયરેક્ટ વેલ્યુ વધતી હોય તો એ હોય CF. હવે આપણે F કોને કહેવાય અને CF કોને કહેવાય? કોઈ પણ વેલ્યુ વચ્ચે વધેલી હોય, બંને બાજુથી ઓછી હોય, ધીમે આ રીતે વેલ્યુ છે એ વધતી જાય અને વચ્ચે મોટી વેલ્યુ બની જતી હોય તો એને F કહેવાય. તો આ F નથી, આ શું છે? એક ધારી વેલ્યુ વધતી જાય અને નીચે વેલ્યુ ટોટલ આવી જાય તો એને CF કહેવાય. ઓકે, આપણે આ 2 ના 2. પછી આ બે માંથી સબટ્રેક્ટ કરો. 6 માંથી 2 4 એટલે શું આવશે? 4. આમાંથી આ સબટ્રેક્ટ કરો એટલે શું આવશે? 18. આમાંથી આ સબટ્રેક્ટ કરો એટલે શું આવશે? 1 2. 8 માંથી 5 જાય એટલે 3, 7 માંથી 4 જાય એટલે 3. આમાંથી કટ કરો એટલે 9 માંથી 8 જાય એટલે 1, 8 માંથી 7 જાય એટલે 1. આ શું આવશે? 3. આ શું આવશે? 6. આ આવશે 2. ઓકે, આ રીતે આખી વેલ્યુ છે એ વધતી જાય. હવે આપણે મીડિયન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા L plus n/2 minus CF upon F multiply H. હવે એક ધારી ડાયરેક્ટ વેલ્યુ n/2 એટલે શું છે? તો n/2 એટલે થશે 100/2 એટલે 50. 50 કરતા મોટી વેલ્યુ ડાયરેક્ટ પકડો એટલે શું આવશે? 50 કરતા 78. આની માથે બોક્સ કરો. જોવાનું n/2 એટલે 15 કરતા મોટી વેલ્યુ છે ઈ ડાયરેક્ટ નજર આમે દેખાતી હોય શું છે? 70. એની માથે બોક્સ કરી નાખવાનું. હવે આ છે ને ઈ આપણું શું છે? CF છે. આ છે ઈ આપણું શું છે? F છે. અને આ છે ઈ આપણું શું છે? L છે. અને આ બે ની વચ્ચેનો ગેપ છે એ શું છે? આપણું H. એટલે L એટલે 35. L એટલે શું થશે? 35. પછી F એટલે 33, CF 45. H એટલે કેટલાનો ગેપ છે? તો H એટલે 5 નો ગેપ છે. તો આ બધી વેલ્યુમાં પુટ કરો એટલે શું થશે? L એટલે 35, n/2 એટલે થશે 50, CF એટલે શું આવશે? 45, F એટલે 33, H એટલે 5. 35 પ્લસ આમાંથી આ ગેપ કેટલાનો? 5 મલ્ટીપ્લાય 5 33. (25/33) આનું સોલ્યુશન તમે કરો એટલે શું આવશે? 0 પોઈન્ટ એટલે પાછળ 250 આવી જાય. 33 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરો? 250 આવે. 33 6 33 17. 21 21 ને 2 23. આ કેટલા આવશે? 90. 76. ડોટ જાય એટલે 3.5 0.35 37555 એ રીતે ચાલતું એટલે 76 કરી નાખી. તો 35 પ્લસ 0.76
76. તો આની ઉપરથી થશે 35.76. તો મીડિયન છે આપણને આ રીતે મળતો હોય છે ડિવિઝન. આ આખા ક્વેશ્ચનમાં ક્યાંય તમને ક્વેરી નહીં આવે, ખાલી એટલે જ જગ્યાએ ક્વેરી આવશે. એક આપણે કોષ્ટક બનાવવામાં ક્વેરી આવશે, બીજા નંબરમાં આ છેલ્લા 2 સ્ટેપમાં ક્વેરી આવશે. બાકી બધી વેલ્યુ છે તમને મીડિયન ફાઇન્ડ કરતા હોય તો તમને આવડી જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો મિત્રો, હવે આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. આ સેકન્ડ નંબરના ક્વેશ્ચનની અંદર કઈ રીતે છે જો ધ્યાન દેજો. આ એક ફિગર આપેલી છે. તો ક્વેશ્ચન બહુ મોટો છે, પણ ફિગરમાં ઘણું બધું આપી દીધું છે કે આ એબી છે ને એ શું છે, ટાવર છે, અને આ કેનાલ છે, બરોબર છે. તો આપણે એક પોઈન્ટ ઉપરથી આ કેનાલ છે, બીસી નું માપ શું છે, કેનાલ છે, બરોબર છે. અને કેનાલની એક બાજુ ટાવર છે ને એક બાજુ એક પોઈન્ટ છે, એક એનાથી દૂર છે. તો 13 ડી નંબરના પોઈન્ટ થી જો એનું અહીંથી જોવામાં આવે છે, દ્રષ્ટિકોણ લેવામાં આવે છે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો 30 નો એંગલ બને છે એફ ના પોઈન્ટ સુધી. અહીંથી થશે 60 નો થઈ છે. તો આપણે હાઇટ ઓફ ધ ટાવર એટલે એબી ફાઇન્ડ કરવાનું છે, અને વિથ ઓફ ધ કેનાલ એટલે કે આપણે બીસી ફાઇન્ડ કરવાનું છે. હું મારી રીતે રાઈટ કરી નાખું છું. અહીંયા એબી એટલે શું આવશે, ટાવર હાઇટ, બરોબર છે. બીસી width of the canal. હવે આ ડીસી નું માપ આપણે 20 રાખ્યું છે. હું BC is equal to x રાખી દઉં છું એક્ઝામ્પલ તરીકે. લેટ, બરોબર છે, x. હવે ટ્રાયેંગલ આપણી પાસે બે બનશે. એક ટ્રાયેંગલ નજીકનો એટલે ABC, બીજો ABD. હવે જો ટ્રાયેંગલ ABC માં ઓપોઝિટ અને એક્સેન્ટ એટલે કે પાસેની બાજુ સામેની બાજુની જરૂર છે. તો એના માટે શું આવશે, 1060 AB by BC. હવે 1060 એટલે શું થશે, √3 AB એમ. આનું માપ શું આવ્યું, x. તો √3x AB આપણે વેલ્યુ રાખી. હવે ટ્રાયેંગલ ABD માટે જો ABD માટે 1030 AB બાય શું આવશે, DB. આ શું આવશે, 1/√3. AB એટલે શું છે, આ વેલ્યુ આમાં પુટ કરો. AB ની વેલ્યુ શું મળી આપણને, √3x. જ્યાં AB is equal to √3x. આ વેલ્યુ પુટ કરો એટલે શું આવશે, √3x બાય BD એટલે x plus 20. ax plus 20 ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે શું થશે, તો ax plus 20 3x 20 3x minus x 20 આ શું થશે, 2x. તો ax equal to 10. x equal to 10. તો આપણને જે પાસેની બાજુ છે એટલે કે width of the canal એનું માપ આપણને શું મળ્યું, અને height of tower √3x, x એટલે શું છે, 10 √3 મીટર, અને width of the canal કેટલું થશે, 10 મીટર. તો એનું આપણે 10 મીટર મળી ગયું. ઓકે, તો ક્વેશ્ચન છે આ રીતે હતો. ક્વેશ્ચન નંબર 2 સિમ્પલ ક્વેશ્ચન છે. બે ટ્રાયેંગલ છે એને અલગ કરી નાખો, બીજું કઈ છે નહીં. એક ABC છે ને એક ABD છે. આની ઉપરથી તમે સોલ્વ કરી નાખો તો આન્સર આવી જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 3 જુઓ. હવે જુઓ મિત્રો, થર્ડ નંબરનો ક્વેશ્ચન. 10 years ago, age of the father 12 times his son, then
10 years હિન્સ અને યગો, પહેલા તો એ બે વર્ડ ઉપર જો, યગો એટલે પહેલા, હિન્સ એટલે પછી, બરોબર છે. બે વસ્તુ, બે વ્યક્તિ છે આમાં. એક તો ફાધર, એટલે ફાધરની આપણે શું રાખીએ, ક્વાડ્રિક ઇક્વેશન નથી, આ છે ટુ ઇક્વેશન, લિનિયર પેર ઇક્વેશન છે. તો એનો ફોર્મ તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે લેટ fathers present age is x years, son present age is y years. તો આ રીતે x અને y વેલ્યુ મળી ગઈ, આપણે લેટ કરી. હવે 10 years ago પહેલા આ બાજુ ફાધર રાખું, આ બાજુ સન રાખું. ફાધર્સમાં જો 10 years ago એટલે શું થશે, x - 10. આમાં શું થશે, y - 10. 12 ટાઈમ્સ સન ને 12 સાથે મલ્ટીપ્લાય કરો તો એનો મતલબ શું થશે, x - 10, 12y - 120. હવે બધાને આ બાજુ લઈ લો એટલે શું થશે, x - 12y - 120 પ્લસ 10, x - 12y 110 ઇક્વેશન 1. તો આ રીતે પહેલું ઇક્વેશન છે બનશે. સન છે, કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય કરવાનું થાય હંમેશા માટે y વાળું જે કોફિશિયન્ટ છે એ બધું મલ્ટીપ્લાય કરવાનું થશે, સન ને મલ્ટીપ્લાય કરવાનું થાય. આ કંઈક કેવું થાય કે કોઈ ક્વેશ્ચન છે ખોટો સોલ્વ કે ખબર કેમ પડે કે ફાધર છે એની એજ ઓછી આવે અને સન ની વધારે આવે, તો એવા વખતે એ કોમેન્ટ બાજી થઈ જાય. તો ધ્યાન રાખવું આવું, બરોબર છે. બીજું જો બીજામાં બી વસ્તુ છે કે ટ્વાઇસ ઓફ ધ એજ, ત્યાં પણ એ રીતે કરવાનું છે, ફાધર અને સન. તો એમાં શું કરવાનું છે તો કે એમાં લેટ હિન્સ એટલે કે પછી x + 10, x + 10, y + 10, અહીંયા 2y મલ્ટીપ્લાય કરો એટલે x + 10 = 2y + 20. અને આ બાજુ લઈ લો x - 2y 20 - 10, x - 2y 10, ઇક્વેશન 2. હવે કમ્પેર કરો ઇક્વેશન 1 અને 2 તો શું થશે, વન ને 2 ને કમ્પેર કરો તો શું થશે, x - 12y = 110, x - 2y = 10. સાઇન ચેન્જ કરો, માઇનસ પ્લસ માઇનસ, x કટ થઈ ગયા, અહીંયા શું આવશે -10y - 120. તો y = શું થશે 12. એક જ મિનિટ. હવે જો x = આપણને 12 વેલ્યુ મળી. હવે આ વેલ્યુ પુટ કરો ઇક્વેશન 1 માં, તો 2 માં ઇક્વેશન 2 છે એ નાનું છે તો એમાં પુટ કરો. તો એમાં પુટ કરો એટલે શું હશે, x - 2 y એટલે 12 = 10, 10 + 24. તો x એટલે શું છે, ફાધર સેઝ. x આની જગ્યાએ વેલ્યુ મૂકી દો અને સ્ટેટમેન્ટ આખું બનાવી નાખો. તો ફાધર્સ પ્રેઝન્ટ એજ ઇઝ 34 અને સન પ્રેઝન્ટ એજ ઇઝ 12 years. આ રીતે મળે. બાકીના ક્વેશ્ચન 4 નંબરનો ક્વેશ્ચન પછી જુઓ. હવે જો ક્વેશ્ચન નંબર 4. કાવ્યા ઇન્વેસ્ટ ટોટલ સમ ઓફ 40,000. કાવ્ય છે 40,000 રૂપિયા છે ઇન્વેસ્ટ કરે છે. સી ઇન્વેસ્ટ કરતે ધ સમ ઓફ ધ 6%. એમાં બે ભાગ કરે છે. એમાં પહેલો ભાગ છે 6% અને બીજો ભાગ છે રિમેનિંગ એટલે બાકી વધેલો ભાગ છે 8% ઇન્વેસ્ટ કરે છે. ઇફ હર એન્યુઅલ ઇન્કમ ફ્રોમ ધ ઇન્વેસ્ટર્સ ઇઝ 3,000, ફાઇન્ડ ધ સમ ઓફ ધ ઇન્વેસ્ટ ઓફ ઇટ રેટ ઓફ, એટલે કે ટોટલ એનું વ્યાજ કેટલું થાય છે, ઇન્ટરેસ્ટ
ઇન્ટરેસ્ટ 3000 મળે છે. તો કઈ રીતેનું સોલ્યુશન થશે? એક્ઝામ્પલ તરીકે 1 parts let 1 parts is x, તો second parts is 40,000 minus x થાય. ઓકે, 1 parts x હોય તો બાકી વધેલો ભાગ શું થશે? 40,000 minus x. હવે ટોટલ i1 plus i2 is equal to i1 એટલે શું લઈએ છીએ? PRN. i ની ફોર્મ્યુલા શું થાય? PRN by 100. p એટલે શું છે? p એટલે x. એનો રેટ પેલો કેટલો છે? ફર્સ્ટ વાળો 6%. n એટલે શું છે? 1 યર માટે 100. તો 6x by 100 આ રીતે થશે. 6x by 100. બીજું છે એ શું છે? 8% છે. 8% છે તો એમાં શું આવશે? 40,000 minus x by 100. ઓકે, અને i એટલે કેટલા છે ટોટલ? 3000. આની સાથે બે 100 છે એટલે એલસીએમ લઈ લો એટલે શું થશે? 100 3000 6x -32 minus 8x. આ રીતે સોલ્યુશન કરો તો શું થશે? આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 3 લાખ. આમાંથી કટ કરો એટલે શું હશે? -2x. ઓકે, 2x આ બાજુ ગયા એટલે શું થશે? 2x આ બાજુ આવશે એટલે 3,20,000. આમાંથી આ કટ કરો એટલે શું હશે? 20,000. 2x તો x બરાબર 10,000. તો 1 parts is a 10,000. તો સેકન્ડ પાર્ટ શું આવશે? આમાંથી 10,000 કટ કરો એટલે 30,000. તો આની પછી લખી શકો તમે 1 parts is 10,000. second parts is 30,000. ઓકે, આટલા રૂપિયા. આ ક્વેશ્ચનમાં કાંઈ છે નહીં, હાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ટોટલ એનું વ્યાજ છે 3,000 છે. પેલો ભાગ છે 40,000 ના બે ભાગ કરીએ છીએ. પેલો ભાગ છે એ આપણે 6% દરે, બીજો ભાગ છે એ 8% દરે વ્યાજે મૂકીએ છીએ. બરોબર છે? એટલે હવે આ 6x by 100 છે કઈ રીતે આવ્યું એ પણ જોઈ શકો છો. i is equal to PRN by 100. p એટલે શું છે? તો કે આપણે x લીધા છે. રેટ એનો શું છે? 6 છે. n એટલે 1 છે by 100. તો શું આવશે? 6x by 100. તો 6x by 100 plus i2 એટલે 8 by 100 એમને રાખીએ. 6x ના સ્થાને શું આવી જશે? સેકન્ડ પાર્ટ આપણે જે ધાર્યો છે એટલે કે લેટ કર્યો છે એ શું છે? 40,000 minus x છે. આમાં પુટ કરીએ, સોલ્યુશન કરો એટલે આ રીતે થઈ જશે. આની સાથે મલ્ટીપ્લાય કરો 3000 મલ્ટીપ્લાય 100 એટલે શું થશે? 3 લાખ. 2x સામે જશે એટલે શું? 3 લાખ અંદર આવશે એટલે 20,000 equal to 2x. x equal to 10,000. 1 part is 10,000. second part is equal to માંથી 10,000 કટ કરો એટલે આવશે 30,000. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો, લાસ્ટ ક્વેશ્ચન. હવે જો એક ક્વેશ્ચન છે. જ્યુસ સેલર વોઝ serving his customers using the glass as shown in the given figure. The inner diameter of the cylindrical glass છે, એ ગ્લાસ છે એનો અંદરનો જે ડાયામીટર છે એ શું છે? 5 સેન્ટીમીટર છે. તો એની રેડિયસ શું થશે? તો કે એનો રેડિયસ થશે 2.5. હવે એની હાઈટ આપી છે આપણને 10 સેન્ટીમીટર. બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. જે વસ્તુ ફાઇન્ડ કરવાની ક્વેશ્ચન છે થોડોક મોટો છે એટલે આપણે એમાં જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે એ વસ્તુ છે આપણે રાઈટ કરી છે. બરોબર છે? તો ફાઇન્ડ ધ એપોઇન્ટમેન્ટ કેપેસિટી ઓફ ધ ગ્લાસ એન્ડ ઇટ્સ એક્ચ્યુઅલ કેપેસિટી.
હવે બે વસ્તુ ફાઇન્ડ કરું છું, ધ્યાન જોજો ધ્યાનથી. અહીંયા ફર્સ્ટ નંબરનું પેલા જે આપણે ફાઇન્ડ કરવાનું છે કેપેસિટી ઓફ ગ્લાસ. તો એના માટે શું આવશે? પાયર સ્ક્વેર એચ આપણે રાખવું હોય તો પાઈ નો મતલબ શું થશે? પાઈ 314 100. રેડિયસ શું આપ્યા છે? 25/10 25/10 અને હાઈટ આપ્યું છે આપણને 10. આ 0 0 કટ થઈ ગયા. ઓકે, આનો મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 314 25 નો સ્ક્વેર 625 બાય 1000. આનો મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? બાય 1000 એટલે 19.625 સેન્ટીમીટર સ્ક્વેર. આપણને કેની વસ્તુ મળી? એપાર્ટ કેપેસિટી ઓફ ધ ગ્લાસ. એટલે કે આ ફર્સ્ટ નંબરનું વસ્તુ મળી. એકચ્યુઅલ કેપેસિટી એટલે શું છે? તો નીચે છે એક હેમિસ્ફિયર આકારનો ભાગ છે, તો એમાંથી સબટ્રેક્ટ કરવાનું છે. તો એ સબટ્રેક્ટ કરવાનું હોય તો શું થશે? સબટ્રેક્ટ કરવાનું હોય તો એના માટે આ રીતે થશે. એકચ્યુઅલ કેપેસિટી ઓફ ગ્લાસ. તો સિલિન્ડરનું જે વેલ્યુ છે પાઈ આર સ્ક્વેર એચ, એમાંથી સબટ્રેક્ટ કરો એટલે શું થશે? આમાંથી સબટ્રેક્ટ કરો એટલે 2/3 પાઈ આર ક્યુબ. પાઈ આર સ્ક્વેર એચ એટલે આપણને વેલ્યુ કેટલી છે? 196.25 માઇનસ 2/3 314/100. રેડિયસ એટલે કેટલી આપી છે? 25/10. આનું સોલ્યુશન કરો એટલે શું થશે? ધ્યાન દેજો. આનું સોલ્યુશન 2/3 પાઈ આર ક્યુબ. એમાં આને બધાનો મલ્ટીપ્લાય કરો ને તમે એટલે 5 5 જા 5 2 જા 5 5 કટ થઈ ગયા, 2 2 કટ થઈ ગયા. હવે આગળ જો, આ બધાનું મલ્ટીપ્લાય કરો ને તમે અને એનું સોલ્યુશન કરો ને, x 196 25 માઇનસ આનું સોલ્યુશન કરો એટલે 32.708. હવે આમાંથી સબટ્રેક્ટ કરો એટલે શું આવશે? આ વોલ્યુમ છે, કેપેસિટી એટલે વોલ્યુમ 163.542. આ રીતે નું સોલ્યુશન છે ફાઇન્ડ થતું હોય છે. એકચ્યુઅલ કેપેસિટી એટલે કે આપણી નજર સામે દેખાય છે, બરોબર છે કે આ વસ્તુ છે ખરેખર ગ્લાસ, તો એ શું છે? આ રીતે છે. હવે એ વસ્તુ નથી, એમાંથી નીચેથી એવી રીતના ભાગ ઊંચાઈ વાળો છે, હેમિસ્ફિયરિકલ ભાગ છે, તો એટલું છે એમાંથી સબટ્રેક્ટ કરી નાખો એટલે આપણને આ રીતે મળી જાય 163.542 સેન્ટીમીટર ક્યુબ. આ કેપેસિટીની વાત હતી. ઓકે, આપણે ટોટલ ક્વેશ્ચન પૂરા થયા છે 50. હવે બાકીના 15 ક્વેશ્ચન માટે થોડીક રાહ જુઓ. ઓકે.